તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. જ્યાં ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, ત્યારે ટ્રક પાછળ કાર અથડાતા 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા કે જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ત્યારે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી, જ્યાં ભાવનગરમાં અકસ્માતની ઘટના બની છે. ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે, ત્યારે ટ્રક પાછળ કાર અથડાતા 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. જ્યાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કે જ્યાં હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, કે જ્યાં પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગરમાં અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ભાવનગર અમદાવાદ હાઈવે છે, ત્યાં અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ટ્રક હતો અને ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક ટ્રક છે તેની પાછળ એક કાર છે ધડાકાભેર અથડાઈ હતી, અને જ્યાં અડધ કાર છે એ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ત્યારે આ અકસ્માતની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે જ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ત્યારે હાઈવે પર આ ઘટના બનતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. કે જ્યાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને આ અકસ્માત અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અકસ્માતની ભયંકરતા જોતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા, બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. કે જ્યાં એક ટ્રક હતો અને ટ્રક પાછળ એક કાર અથડાતા અકસ્માતની ઘટના બની હતી. કે જે રાજ્યમાં અવારનવાર હાઈવે પર અકસ્માતોની ઘટના બનતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ભાવનગર અમદાવાદ ખાતે બની છે. ભાવનગર અમદાવાદ હાઈવે છે ત્યાંની આ ઘટના કે જ્યાં એક ટ્રક હતો અને ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, અને જ્યાં એક વ્યક્તિનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે જ ઘટના બનતા હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં અકસ્માત અંગેના જે સમાચાર વાયુ વેગે ફેલાતા, ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા પણ હાઈવે ઉપર એકત્રિત થયા હતા. આ સાથે જ પોલીસને જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સાથે જ વધુ તપાસ પણ હાથ ધરી છે. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, વધુ એક અકસ્માતની ઘટના બની છે કે જ્યાં આજે અકસ્માતની જે ઘટના બની છે, ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અકસ્માતની ભયંકરતા કેટલી હતી તે સ્પષ્ટ જોઈ શકાય છે. કાર છે, કારના પૂરચા થઈ ગયા હતા. આ સાથે જે ટ્રક હતો, ટ્રકની પાછળ જે કાર અથડાઈ હતી, અને ટ્રક પાછળ કાર અથડાતા સમગ્ર અકસ્માતની ઘટના બની છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં એક ટ્રક છે અને ટ્રકની પાછળ કાર છે અથડાઈ હતી. ત્યારે કાર અડધ કાર છે એ ટ્રકમાં ઘૂસી ગઈ હતી, અને જ્યાં આ દ્રશ્ય ઉપરથી જ જોઈ શકાય છે કે અકસ્માતની ભયંકરતા કેટલી હતી. ત્યારે હાલ તો 3 લોકો ઈજાગ્રસ્ત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.